સદગુરુ ઈશ્વરરામ મહારાજ, સદગુરુ સોમારામ મહારાજનો જય, સદગુરુ રામ મહારાજનો જય, સદગુરુ રામ પરિવારનો જય. આમ તો ત્રીજા મહિનાની પહેલી તારીખ એટલે દયારામની જન્મ તારીખ. જન્મ તારીખ ઉજવતા એટલે 2 દિવસથી પેટી આવી પરબીજોની ભરી ભરીને મૂકી દેતા, પણ 12 વાગે ને પેટીઓ ખાલી થઈ જાય તો એ અધૂરું રહી જાય. પેલું કે મનાલો મનાલો મનાલો. તો ખરેખર આમાં ડાયરામના ગુરુ તો એવા નહોતા, પણ બલિરાજાના ગુરુ શુક્રાચાર્ય આવું ભગીરથ કાર્ય કરેલું અને બોલ્યા કે મારામાં કોઈ ખોટ નહીં, જે માગો તે. અને ખરેખર તો જે માગ્યું તે આપતા જા આપતા જા આપતા જા, અને ખૂટી જાત કે મારું નહોતું આવું કહી દે, પેટી ખાલી થઈ જાય. જય ગુરુમાં. એટલે આવું બટ્ટુ બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરી અને ગુરુ મહારાજની અમને કસોટી કરી. બધા લઈને જતા રહ્યા, પણ બટ્ટુ બ્રાહ્મણ રાહ જોઈ રાખે, ભાઈ મારા બધું જોઈતું નહીં, પણ રાત થઈને ડગલો મારે જમીન જોઈએ ને હાર્યો ને કા એટલું કે મારે જોઈએ છે કે એટલા હું માજ્યું કે તમે. તો બટ્ટુ બ્રાહ્મણે કીધું કે ભાઈ એમ નહીં, હાથમાં જર લે અને કે તો હું માનું કે તું મને આલી શકે નહીં, તો હું માનતો નહીં. એટલે શુક્રાચાર્યએ કીધું કે ભાઈ આ ઝેર ના લે, તારું ખેદાન મેદાન થઈ જશે. મોન ત્યારે ગુરુનું મોણ્યું નહીં બલિરાજાએ. ખરેખર તો અમારા નકુરામ મહારાજે કોઈનું કહેવું નહોતું મોન્યું અને એવું મનાવ્યું છે ગુરુએ. આવું બલિરાજાએ મોન્યું નહીં પોતાના ગુરુનું કહેવું, અને બટ્ટુ બ્રાહ્મણ પાસે પોતાનું ઝર લઈ અને પછી કીધું તાં કે ભાઈ આમાં કે ઝર લીધું છે, પણ મને આટલી જમીન માપ્યા, એટલે આ માપવાનું હેડ્યા એટલે સોકરી લીધી. આ સોકર લઈને હેડ્યા એટલે 3 ડગલોમાં પૃથ્વી. અત્યારે ભઠ્ઠો છે, ભઠ્ઠો એના એક જ ખૂણામાં 3 ડગલો જમીન ગુરુ મહારાજે લઈ લીધી. અને ખરેખર તો ધન્યવાદ કહેવાય. આવી પૃથ્વી આપી કદાચ જલારામ વીરપુરમાં થઈ ગયા અને અડાલજમાં ડાયરામ થઈ ગયા. ભલે આખું ગામ છે, પણ ડાયારામ જેવો પુરુષ પૂરા અડાલજમાં ના મળે. અત્યાર સુધી હતા તો સુધી પણ ડાયારામે એક ઝર લઈ અને 3 ડગલો પૃથ્વી પોતે અર્પણ કરી છે. ત્યારે બલિરાજ જ્યારે શુક્રાચાર્ય કીધું કે હું નતો કહેતો કે તું આ ઝર ના લે, આમાં શું કરી કે
હજુ રહી ગયું છે પોતાનું માથું ધર્યું અને બટુક બ્રાહ્મણે પગ મૂક્યો એટલો અમને પાતાળમાં કાઢી દીધા. આપણે 15 ફૂટ કાઢ્યા, આપણે 15 ફૂટ કાઢ્યા, પણ બલિરાજાએ તો પાતાળમાં કાઢી દીધા. અને રાજપાટ ત્યારે આ બલિરાજાએ પોતાનો પગે જીભ ફેરવી એટલે કહ્યું, બલી માગ માગુએ આલું. તો બલી કે મારે બીજું કોઈ જોઈતું, મારે તો તમારી જરૂર છે, બીજું જોઈએ જેટલું જોઈતું હતું એ તો બધું તમે મને આપી દીધું, પણ અમે તમે મારી પાસેથી જતા નહીં, જ્યાંથી કોઈ આપણાથી પણ જે ગુરુ ના કહો, મારી આખી ખીચડી ના ખોય, કદાચ પછી લઈને હેડ્યા હોય તો 10 ઠેકોનો ઉભા રહે, 10 એક હોની નોટ 10 ઠેકોનો ઉભા રહે એટલે મારા 1000 રૂપિયા થાય. જેટલા ઠેકોનો હોય હેરો તો દઈએ તો કણ સેવા કદાચ એના પહોંચ ના હોય ગુરુદામથી કાઢી કે દે આ શંકરની સેવા કરે. જય ગુરુ મહારાજ. અને આગળથી સમજેવો કરે કે અમે આવીએ તમે તૈયાર રહેજો, અને તૈયાર પણ રહે તો જે પગે પડી જાય અને એટલું મને શીખવાડે ચડાય જ્યાં બલીનું માથું પાતાળમાં ગાલ્યું ડાયરોને મારું માથું પાતાળમાં ગાલ્યું છે અને પતાળમાં પગ ગાલે છે. આ સંતોનો પગલો પતાળમાં ગાલેલો છે અને એને જો મને પરત થઈ જાય તો મારો બેડો પાર થઈ ગયો છે. આટલું કહી અને હું મારી વાણીનો વિરામ આપું છું. સદગુરુ રામ.